લીંબડીમાં ચોરખાનાવાળા ટ્રકમાંથી ₹1,12,00,000નો વધુનો વિદેશી દારૂ ઝડપાયો। લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ પરશુરામ ધામથી બોડિયા ગામ તરફ જતા નેશનલ હાઈવે રોડ પરથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ટ્રકના કન્ટેનરમાં ચોરખાનું બનાવી ચોરી છુપીથી લઈ જવાતો ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો હતો। આ કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધ્યક્ષ શ્રી પ્રેમસુખ ડેલુ આઈપીએસના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે અલગ અલગ ટીમો બનાવી હાઈવે પર ખાસ પેટ્રોલિંગ અને બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે। એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય પઠાણ અને પેરોલ ફોર્સ સ્કોડના ઇન્ચાર્જ સબ ઇન્સ્પેક્ટર એન.એમ. રાયમા સહિતની ટીમ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન બાતમીના આધારે શંકાસ્પદ અશોક લેલન કંપનીના ટ્રકને અટકાવી તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ટ્રકના કન્ટેનરમાં ચોરખાનું બનાવી રાખવામાં આવેલ ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેમાં ઇંગ્લિશ દારૂની નાની પ્લાસ્ટિકની બોટલ નંગ 16,320, કાચની મોટી બોટલ નંગ 4416 એમ કુલ 20,736 બોટલ મળી આવી હતી। દારૂની કિંમત ₹92,73,600 ગણવામાં આવી છે। ઉપરાંત ટ્રકની કિંમત ₹20,00,000 તથા મુદ્દામાલ મળી કુલ ₹1,12,73,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ મામલે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।